ભારત સરકારે અમેરિકાથી થતા કપાસ પર લાગતી ડ્યુટી આજે તાત્કાલિક અસરથી નાબૂદ કરી દીધી છે અને એ ડ્યુટી ઉપર જે સેસ લાગતો હતો એ પણ નાબૂદ કર્યો છે. એનો સીધો અર્થ એવો છે કે અમેરિકાથી ખૂબ મોટા પ્રમાણમાં કપાસની આયાત વેપારીઓ શરૂ કરી દેશે. અમેરિકન કપાસ ભારતીય કપાસ કરતાં સસ્તો પડશે. આ મોટા પ્રમાણમાં આયાત થવાને કારણે હવે નજીકના ભવિષ્યમાં આપણા ખેડૂતોનો કપાસ જ્યારે બજારમાં આવશે ત્યારે એના ભાવ સાવ તળિયે બેસી જાય એવી પૂરી શક્યતા છે. ભારત સરકારના નાણાં વિભાગનું આ કામ ભારતના ખેડૂતોના હિતની તદ્દન વિરુદ્ધ છે. કપાસની ખેતીને મારી નાખવાવાળું આ કામ છે. ભારત સરકાર જ્યારથી કહી રહી છે કે ખેડૂતોની આવક બમણી કરવાની છે ત્યારથી એક પછી એક એ ખેડૂત વિરોધી પગલાં ભરી રહી છે. ભાજપ, ખેતી અને ખેડૂત આ ત્રણ વસ્તુ સાથે ટકી શકે એમ નથી એ ભાજપ વારંવાર સાબિત કરી રહ્યું છે. જો દેશમાં ખેતી અને ખેડૂતોએ ટકવું હશે તો ભાજપને નાબૂદ કર્યા વગર છૂટકો નથી. એ ભાજપનું આ અત્યારે ભરેલું પગલું આપણને સાફ જણાવે છે. બીજું, અત્યારે જ્યારે ખાતરની જરૂર છે ત્યારે ક્યાંય ગુજરાતમાં ખાતર નથી મળતું. બીજા રાજ્યોમાં પણ ખાતરની ભયંકર અછત છે અને એનું એકમાત્ર કારણ હોય તો ભારતની રાસાયણિક ખાતરોની જે જરૂરિયાત છે, યુરિયા હોય, ડીએપી હોય, એનપીકે હોય કે બીજા કોઈ પણ રાસાયણિક ખાતરો હોય, ખબર હોવા છતાં ભારત સરકારે પૂરતા જથ્થાની આયાત કરી નથી. આ અધિકૃત સરકારી આંકડા બતાવે છે. આ વર્ષે સ્ટોક જરૂરિયાતના પ્રમાણમાં લગભગ અડધો જ હતો અને એને કારણે અત્યારે આખા દેશમાં ખાતરની અછત સર્જાઈ રહી છે. સરકાર એક તરફ ખેડૂતોના હિતની મોટી મોટી વાતો કરે છે, હોર્ડિંગ લગાવે છે, જાહેરાતો આપે છે, ભાષણો કરે છે. બીજી બાજુ ખેડૂતો માટે અનિવાર્ય એવા ખાતરની સમયસર આયાત કરતી નથી. જે ખાતર છે એની વિતરણ વ્યવસ્થા ગોઠવતી નથી અને હવે જ્યારે ખેડૂતોનો કપાસ બજારમાં આવવાનો નજીક છે ત્યારે અમેરિકાથી ટેક્સ ફ્રી આયાત જાહેર કરે છે. આ ગુજરાતના અને ભારતના ખેડૂતોને મરણતોલ ઘા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે માર્યો છે. ખેડૂતો આને ક્યારેય માફ નહીં કરે અને માફ કરવું પણ નહીં જ જોઈએ.